સાવલીમાં સદસ્યતા અભિયાન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સાવલી 135 વિધાનસભા મત વિસ્તારના સાવલીમાં સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાને વડોદરા જિલ્લા ભાજપાના પ્રભારીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ છે। ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાય છે, ત્યારે ભાજપની એક બેઠક કરવામાં આવી છે। ભારતમાં કેટલીક રાજકીય પાર્ટીઓ લાઈફ ટાઈમ સભ્ય બનાવતી હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી દર 6 વર્ષે સદસ્યતા નોંધણી કરે છે, રિન્યૂ કરાવતા હોય છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પોતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સદસ્ય બની દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી। મિત્રો, તે અંતર્ગત વડોદરા જિલ્લાના 135 વિધાનસભા મત વિસ્તારમાં આવેલા સાવલીમાં ધારાસભ્યના કેતન ફાર્મ ખાતે જ વડોદરા જિલ્લા ભાજપાના પ્રભારી રાજેશભાઈ પાઠકની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રેરક ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી। સાવલી ડેસર તાલુકા સાવલી નગરના ભાજપના વિવિધ પાંખ મોરચા તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદાર સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે। મિત્રો, તે અંતર્ગત સદસ્યો, ડિરેક્ટરો, સરપંચો, કાર્યકરો, પદાધિકારીઓ, નગરપાલિકા પ્રમુખ સાથે જ બેઠક બાદ પાર્ટીની રણનીતિ આદેશ મુજબ રાજ્યભરમાં જ્યારે આજે બૂથ લેવલે સદસ્યતા નોંધણી અભિયાન અંતર્ગત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બૂથ લેવલે સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। प्रदेश भारतीय जनता पार्टी द्वारा आयोजित प्राथमिक सदस्यता अभियान अंतर्गत आज रोज सावली खाते सौ कार्यकर्ताओं बैठक करी। आप जाणो छो एम भारतीय जनता पार्टी विश्वની સૌથી મોટી પાર્ટી કે જે સૌથી વધારે સભ્ય સંખ્યા ધરાવે છે, 11 કરોડ કરતાં વધારે પણ સભ્ય સંખ્યા ધરાવતી મારી પાર્ટી છે। પરંતુ અમારું અન્ય પાર્ટી કરતાં બંધારણ જુદું છે। જે લોકો સભ્ય છે એમણે પણ દર 6 વર્ષે નિયમ પ્રમાણે ફરી સભ્ય બનવું પડે છે, જેના કારણે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ પણ હમણાં 2 સપ્ટેમ્બરે પ્રથમ પ્રાથમિક સભ્ય બન્યા અને ત્યારથી આ ડ્રાઈવ શરૂ થઈ છે। એ અંતર્ગત આજે પણ સાવલીના સૌ કાર્યકર્તાઓની પ્રાથમિક સદસ્યતા બનાવવામાં કાર્યક્રમમાં ગતિ આવે એના માટે પ્રદેશના અમારા મધ્ય ઝોનના ઇન્ચાર્જ ભાઈ શ્રી કુલદીપસિંહ રાજી અને અમારા મહામંત્રી યોગેશભાઈ, ધારાસભ્ય કેતનભાઈ અને સૌ પાર્ટીના પદાધિકારીઓ, સંગઠનના ચૂંટાયેલા પદાધિકારીઓ સૌ સાથે મળીને આજે ડ્રાઈવ આગળ વધારવાનો સંકલ્પ કરીને આજે અમે સૌ છૂટા પડ્યા છીએ। આજે અમે સૌ પોતપોતાના કાર્યક્ષેત્રમાં જઈને પોતપોતાના બૂથમાં જઈને પ્રાથમિક સદસ્યતા અભિયાનને વેગ આપવાનું કામ કરવાનું છે।